ભાવનગરના શિવાજી સર્કલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર વિષય પર પ્રદર્શન યોજાયું। ભાવનગરના શિવાજી સર્કલ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર વિષય પર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલના બાળકો સાથે ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન અને શહેર અધ્યક્ષ અભયસિંહજી ચૌહાણ, શહેર કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રદર્શનીય નિહાળ્યું હતું। 17 સપ્ટેમ્બર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે। એના ભાગરૂપે દરરોજ 1-2 એવા જુદા જુદા વોર્ડોમાં શહેરમાં સેવા કાર્યો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની આજે વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર વોર્ડના શિવાજી સર્કલ ખાતે એમની પ્રદર્શનીનું આયોજન કરી આજે પ્રદર્શની ખુલ્લી મૂકી છે। સૌ શહેરના નગરજનો, પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, શાળાના બાળકો, વિવિધ લોકો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જીવન ચરિત્ર વિશે અહીંયા પ્રદર્શની નિહાળી એમના જીવન કવન વિશે જાણકારી મેળવશે। અહીંયા આજે અમે સૌ અમારા પૂર્વના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, પાર્ટીના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌને આભાર। ભારત માતા કી જય। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।